અમે સમયને સેકન્ડ, મિનિટ અને વર્ષોમાં માપીએ છીએ, પરંતુ જે તારો આપણને જીવન આપે છે તે સમયને અલગ જ રિધમમાં એક ધબકારા તરીકે માપે છે. દર 11 વર્ષે સૂર્યમાં એવી પરિવર્તનશીલ હલચલ થાય છે કે જે આપણા આખા સૌરમંડળના સ્થાનિક વાતાવરણને બદલી નાખે છે. આને આપણે સૌરચક્ર કહીએ છીએ. જેમ જેમ આપણે 20-20 વસંતમાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમ આપણે આ ચક્રની ઊંચી લહેર એટલે કે સૌરચક્ર 25 અનુભવી રહ્યા છીએ. જે ક્યારેક શાંત અને સુસ્ત દાનવ હતો તે હવે જાગી ગયો છે. 2024ના અંત અને આખા 2025 દરમિયાન અમે આ ચુંબકીય સંગીતના શિખરે એટલે કે સૌર મહત્વમ પર પહોંચ્યા. આ માત્ર વૈજ્ઞાનિક જિજ્ઞાસા નથી. આ એ સમયગાળો છે જેમાં આકાશીય અસ્થિરતા આપણા હવામાન, આપણા વાતાવરણ અને તે અદૃશ્ય ડિજિટલ જાળને નિયંત્રિત કરે છે, જે આધુનિક સંસ્કૃતિને ધરાશાયી થવાથી બચાવે છે. આ હિંસકતાને સમજવા માટે આપણે એ એન્જિનને સમજવું પડશે. સૂર્યના આંતરિક ભાગમાં સૂર્યનું પ્લાઝમા અલગ અલગ ઝડપે હલનચલન કરે છે. ધ્રુવોની તુલનામાં વિષુવવૃત્ત પર વધુ ઝડપથી ફરે છે. આ છે સૌર ડાયલેમો. આ ભિન્ન ગતિ સૂર્યના એક સમયે વ્યવસ્થિત રહેલા ચુંબકીય ક્ષેત્રની રેખાઓને રબર બેન્ડની જેમ વળી દે છે. આ છે હેલ ચક્ર. 11 વર્ષમાં આ તણાવ અસહ્ય બની જાય છે. આ કાળા દાગો એટલે સૂર્યકલંપ. આ વિસ્તારોમાં ભારે ચુંબકીય દબાણ હોય છે. આંખે ઠંડા લાગે છે પણ અંદરથી ઊર્જા સાથે ધધકે છે. આ તારા માટે દબાણ છોડવાના વાલ્વ છે. સૌર મહત્વના શિખરે તણાવ તૂટવાની કગાર પર પહોંચી જાય છે. સૂર્યના ચુંબકીય ધ્રુવો ઉત્તર અને દક્ષિણ ખરેખર પલટી જાય છે. એ લોકો એકબીજાની જગ્યાએ આવી જાય છે. આ ચુંબકીય ઉથલપાથલ આપણા સૌરમંડળની સૌથી ઉર્જાવાન ઘટનાઓને પ્રેરણા આપે છે. સૌર જ્વાળા અને કોરોનલ માસ ઇજેક્શન, જેને CME કહે છે. ઇતિહાસે સૂર્યના ક્રોધને ડરાવણી સ્પષ્ટતા સાથે નોંધ્યું છે. સપ્ટેમ્બર 1859માં રિચર્ડ કેરિંગ્ટન નામના યુવાન ખગોળશાસ્ત્રીએ સૂર્ય પર એક ઝળહળતું ઝબકો જોયો હતો. લગભગ 17.5 કલાક પછી રેકોર્ડ તોડ ઝડપે CME પૃથ્વી સાથે અથડાઈ હતી. આ પરિણામે કેરિંગ્ટન ઘટના બન્યું. વિશ્વની એકમાત્ર ઉચ્ચ પ્રવૈધિક માળખાગત વ્યવસ્થા ટેલિગ્રાફ બેકાબૂ થઈ ગઈ. તારોમાંથી ચિંગારીઓ ઉડી જેના કારણે ઓફિસોમાં આગ લાગી ગઈ. ઓપરેટરોને જોડાણ વિહોના સાધનોમાંથી ઝટકો લાગ્યો. કેરિબિયનમાં ઓરોરા એટલા તેજસ્વી હતા કે પક્ષીઓએ પણ ભોર આવી ગઈ એમ સમજીને ગાવું શરૂ કરી દીધું. ફરી 1921માં રેલરોડ તોફાને સૂર્યની પહોંચ સાબિત કરી. આ તોફાને ન્યૂયોર્ક સેન્ટ્રલ રેલરોડને અચળ કરી દીધું અને ઉત્તર ધ્રુવીય પ્રકાશને ટેક્સાસ જેટલા દક્ષિણ સુધી ધકેલી દીધા. ઇતિહાસ આપણને શીખવે છે કે સૂર્યનું ધબકતું હૃદય માત્ર પ્રકાશ નથી, એ તો એક હથોડો છે. 17મી સદી દરમિયાન સૂર્યના મૌનના એક સમયગાળાને મોન્ડર મિનિમમ તરીકે ઓળખવામાં આવે છે, જે નાના હિમયુગ સાથે સંકળાયેલો હતો અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધને ઠંડુ કરી દીધું હતું. આધુનિક ગરમી માનવરચિત રાસાયણિક પ્રક્રિયાઓથી ચાલે છે, છતાં સૂર્ય આપણા લાંબા ગાળાના હવામાનના મૂળભૂત ઘડવૈયા તરીકે યથાવત છે. આજે આપણે વિક્ટોરિયન યુગના લોકો કલ્પના પણ કરી શક્યા ન હોય એટલા કરતાં વધુ નાજુક છીએ. અમે એક ટેકનોસ્ફિયર બનાવી છે. અમે એન્ટેના જેવી દુનિયામાં જીવીએ છીએ. સૂર્યના મહત્તમ પ્રવૃત્તિના સમયગાળામાં, જેમ કે આપણે હવે 2026માં પસાર થઈ રહ્યા છીએ, ત્યારે સૂર્ય આપણા ઉપરના વાયુમંડળ પર એક્સ કિરણોનો વરસાદ કરે છે. આથી થર્મોસ્ફિયર ગરમ થાય છે અને ફેલાઈ જાય છે. આને વાયુમંડળીય ઘર્ષણ કહે છે. BC 20ની શરૂઆતમાં એક નાની તોફાને 40 સ્ટારલિંક ઉપગ્રહોને આકાશમાંથી નીચે પાડી દીધા હતા. જો સંપૂર્ણ સ્તરે કેરિંગ્ટન સ્તરની ઘટના થાય તો હજારો ઉપગ્રહો વાયુમંડળની આગ જેવી ઝપટમાં ખેંચાઈ શકે છે અથવા તળેલી ઇલેક્ટ્રોનિક્સને કારણે નિષ્ક્રિય થઈ શકે છે. પૃથ્વી પર આ જોખમ અદૃશ્ય છે. ભૂચુંબકીય રીતે ઉત્પન્ન કરન્ટ્સ, જેને GICS કહે છે, આપણા વીજ લાઇનોમાં વહેતી થઈ શકે છે, ટ્રાન્સફોર્મર્સને ઓવરલોડ કરી શકે છે અને સેકન્ડોમાં જ તેમના તાંબાના કોરને ઓગાળી શકે છે. વિશ્વવ્યાપી વીજ વિમુક્તિ દિવસો નહીં પણ મહિના સુધી ચાલી શકે છે. આપણી GPS, વૈશ્વિક શેરબજાર, આપોઆપ ચાલતી ખેતી, આ બધું એ સંકેતો પર આધાર રાખે છે જે સૂર્યથી આયોનાઇઝ થયેલા વાયુમંડળમાંથી પસાર થવું પડે છે. જ્યારે સૂર્ય ચીસો પાડે છે ત્યારે આપણું વિશ્વ મૌન થઈ જાય છે. અમે હવે નિષ્ક્રિય દર્શકો નથી. અમે હવે અંતરિક્ષ યાત્રા કરતી સંસ્કૃતિ છીએ. જ્યારે આપણે 2026માં ચક્ર 25ના ઘટતા તબક્કામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે પહેલા કરતાં વધુ સતર્ક છીએ. વિરોધાભાસ રૂપે ઇતિહાસ બતાવે છે કે સૌથી હિંસક સૂર્ય તોફાનો ચક્રની ટોચ પસાર થયા પછી થાય છે. સૂર્ય સૌથી વધુ ખતરનાક ત્યારે હોય છે જ્યારે તે શાંત થવા લાગે છે. અમારા સંરક્ષકો જેમ કે સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી અને પાર્કર સોલાર પ્રોબ ઇતિહાસમાં માનવ દ્વારા બનાવવામાં આવેલું સૌથી ઝડપી ઓબ્જેક્ટ આપણે સૂર્યને સ્પર્શી શકીએ એ માટે મદદ કરે છે. અમે ચુંબકીય નકશા વાંચવાનું શીખી રહ્યા છીએ જેથી સૂર્યપવન આપણા સુધી પહોંચે પહેલાં જ તેનો અંદાજ લગાવી શકીએ. અમે આપણા વીજ ગ્રીડ્સને સુરક્ષિત રાખવાનું અને ઉપગ્રહોને ઢાંકવાનું શીખી રહ્યા છીએ. અમે એક બદલાતા તારા સાથે સુમેળમાં જીવવાનું શીખી રહ્યા છીએ. વર્ષ 2030 સુધીમાં સૂર્ય ફરીથી શાંત થઈ જશે.
સૂર્યકલંકો અદૃશ્ય થઈ જશે અને તેની ધબકતી ધડકન ફક્ત એક ક્ષણ માટે ધીમા ગુનગુનાટમાં ફેરવાઈ જશે. વર્ષ 2031માં સૂર્યચક્ર 26 શરૂ થશે. આપણું બ્રહ્માંડમાં સ્થાન શું છે તેની નમ્ર યાદ અપાવે છે. અમે એક એવી સંસ્કૃતિ છીએ જે એક તારાના શ્વાસ પર નિર્મિત છે, એવો તારો જે સુંદર છે, હિંસક છે અને આપણે બનાવેલી ડિજિટલ દુનિયા પ્રત્યે સંપૂર્ણપણે નિષ્પક્ષ છે. અમે નિહાળી રહ્યા છીએ, તૈયારી કરી રહ્યા છીએ અને આગળની ધબકના રાહ જોઈ રહ્યા છીએ.